મિત્રો અત્યારે અમે બે પહોંચી ગયા છીએ ખોડલધામ. તો જોઈ શકો છો અત્યારે જઈએ છીએ અમે દર્શન કરવા. તો પછી જોઈએ આગળનું શું છે પ્લાન, દેખાડીએ તમને કેવું છે આપણું ખોડલધામ મંદિર. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ, જોઈ શકો ખોડલધામ ગાર્ડનની અંદર. તો આપણો ભાઈ જો થોડીક આમ વિડીયો બનાવે છે અને फोटा बोटा पाड़े हैं। हेलो मित्रों, अभी हम कितने टाइम से वीडियो में नहीं आ रहे थे, इसका मतलब ऐसा नहीं है हमने छोड़ दिया। કેટલા દિવસ મિત્રો અમે વ્લોગ નતો બનાવ્યો ને એટલે એ થોડું કે છે સાંભળો. हमने सिर्फ छोड़ दिया है, आओ पूरा ही नहीं कर दिया है એટલે हमारा બાવા હિન્દી ઠોકે થોડી થોડી. મિત્રો અમારા વિડીયો આવતા રહે. આ તો ઘડીક વાર અમે થોડા કામમાં પડ્યા હતા 2-3 મહિના. હવે તમારા વિડીયો આવતા રહે રેગ્યુલર. અત્યારે અમે હાલમાં આવ્યા સૌરાષ્ટ્ર એટલે કે ગુજરાતના ખોડલધામ મંદિરમાં મિત્રો. અત્યારે તમે ખાલી એનો વ્યૂ જો મિત્રો, આમ બતાવો ચારી બાજુ રજા રાખ. તો મિત્રો અત્યારે જોઈ શકો અમે બે ભાઈબંધ જાય છીએ હાલીને. અત્યારે કંઈક આવું પૂતલા જેવું દેખાય છે આગળ, જોઈ શકો છો તમે. હાલો મિત્રો ખાલી આગળ આવી લાવો, મારે તમને બતાવો શું છે શું નથી. આજે આખા ગાર્ડનમાં મારા બે સિવાય કોઈ છે જ નહીં, જોઈ શકો છો. આખા ગાર્ડનની અંદર અમે બે છીએ. અહીંયા આવવા દો, કેમેરો લઈને આવજો. અહીંયા લખ્યું હોય મિત્રો ઉર્જા શક્તિ, પછી દાન શક્તિ, ધન શક્તિ અને જળ શક્તિ. એટલે આનો મતલબ મને ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. નીચે હે ને પિન કરીને લખી નાખજો એટલે ખબર પડી જાય અમને. આગળ આવવા તમે બીજું કંઈક બતાવો. ફૂલ મસ્ત વાવ્યા હો મિત્રો. અહીંયા મિત્રો નકશા તમે જોઈ લ્યો, બધી બાજુ ફૂલ જ છે. એટલે હે ને તમારા એકલું ફૂલ છે, સમજી ગયા ને મિત્રો તમે બધી બાજુ. એટલે બીજો મતલબ ન મતા. અહીંયા વધારે નાના છોકરાઓ લઈને આવો મિત્રો તો ત્યાં જવાનું તમારે. અહીંયા વધારે તો કપલ્સ હોય, પણ અમે બે ભાઈબંધ પોગી ગયા એટલે એવું કઈ જરૂર નથી કપલ આવે તો ભેગું થાય. અમે ભાઈબંધ જ આવી. હા બરોબર. તો મિત્રો જોઈ શકો છો અત્યારે અહીંયા જરીક અહીંયા કંઈક ગાર્ડન જેવું છે, નાના છોકરાઓને રમવા જેવું. જોઈએ હવે આપણે વાં જઈને પેલા બેસીએ. ભાઈ થાકી ગયા ગાર્ડન. આપણે આગળ તમને ઓલું તળાવ બતાવી ઓલું છે ને મિત્રો, ખોડિયારમાંનો ધૂનો એવું કાંઈ કહેવાય છે, પણ આપણે પછી જોઈએ. હાલો ચાલો. અત્યારે ફૂલ થાકી ગયા મિત્રો, રખડીને. આ ગાર્ડન એવડું મોટું છે ને કે વાત પૂછોમાં યાર. જોઈ શકો છો અત્યારે અમને મળી ગયું છે મંદિર. અહીંયા એક તળાવની વચ્ચે મંદિર છે, વચ્ચે નથી કિનારા ઉપર છે, જોઈ શકો છો. અહીંયા લખ્યું છે મિત્રો, અહીંયા અમારે જગ્યા લાવો. જો મિત્રો અહીંયા મિત્રો ફરતી બાજુ તળાવ જેવું છે અને સાઈડમાં મિત્રો ખોડિયારમાંની મૂર્તિ છે, તમને બતાવો. અહીંયા જો મિત્રો આ બાજુ છે 3 પથ્થર આવું ડુંગર જેવું બનાવેલું છે અને વચ્ચે ખોડિયારમાંની મૂર્તિ બેહારેલી છે. અને મિત્રો આ તળાવ છે અને આવું કાંઈક નજારો આમ જોઈ લો મિત્રો. સામે લખેલું મિત્રો. એકરાનો ફોન આવ્યો, તમે સાંભળો ખાલી જે હું કહે છે ને મિત્રો. અમારી ભેગો જો આવી છે ને મિત્રો, એ ક્યાંક વાસ્તામાં ગયો હોય એનો અવાજ સાંભળો. હાલો સાવનભાઈ. હા હું બોલો, હું ફોન કર્યો? એમણે તે ફોન કરી દીધો એટલે. એવું છે. ક્યાં હો મિત્રો અત્યારે હાલમાં ભાઈ તમે? દાહોદ હે મિત્રો. આ ભાઈ દાહોદમાં મિત્રો વાસ્તામાં ગયો. બાકી અમે ત્રણે છે ને, આ હું અને ઈ અમે ત્રણે મિત્રો હારે જ હોય. હા તો અત્યારે આ ભાઈ શું કહેવાય અચાનક બહાર જવાનું થયું એટલે જવું પડે, એમાં ના હાલે એટલે અમે બે. બાકી આમાં અત્યારે આ જગ્યાએ 2 ની જગ્યાએ 3 હોય, સમજી ગયા ને? તમને નંબર તો ના બતાવી શકી મિત્રો, ખાલી અવાજ સાંભળો તમે. બોલો તો સાવનભાઈ કાક. હેલો. કન્ટિન્યુ. આયા વ્લોગ ઉતરે. તો અત્યારે અમે બહાર નીકળી ગયા છીએ શક્તિ વનની, જોઈ શકો છો. અહીંયા કંઈક થોડુંક મંદિરના રિનોવેશનના ગેટનું હાલે છે, જોઈ શકો છો. વર્કર્સ કામ કરે છે મિત્રો. અહીંયા કામ હાલે, જોઈ લો મિત્રો. પ્રેશર વાળી ગણ આવે એનાથી જોઈ લો મિત્રો. ધોવે છે મંદિરના. આ જોઈ લો મિત્રો, આગળના પાછળ 2 બાજુ હાલે. અને મંદિરનો મિત્રો એક જ ગેટનો રસ્તો હોય ને એ જ ચાલુ છે. અને બધાને જવાનું સીધું પણ જાય છે બધા આડાથી મિત્રો, કેમ કે બધું મંદિરમાં કલર કામનું એવું બધું કામ હાલે મિત્રો. ધોવે છે બધું, જોઈ લો આપણે વર્કર કામ કરે છે. તમે હવે જાય છીએ ક્યાં જવાનું છે ભાઈ આપણે? બિલ ખાવા કે લીલાખા મિત્રો બાજુ છે ને એક ઓલી જગ્યા આવી, તમને આજે બતાવવાનો. તો મિત્રો અત્યારે જોઈ શકો, લાસ્ટ વાર જોઈ લ્યો વ્યૂ. હવે આપણે જઈએ છીએ ઘર તરફ. ના, લીલાખા બાજુ જઈએ છીએ. હા તો જોઈ શકો છો મિત્રો. અત્યારે અમે જઈએ લીલાખા બાજુ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે જતા હતા રસ્તામાં, તો મિત્રો જો કંઈક આવી કંઈક લોકેશન મળી છે અમને, જોઈ શકો છો ચારે બાજુનો વ્યૂ. તો તમે એમાં શું કહેવા માંગો છો રોનકભાઈ? આ જગ્યાનું અમે છે ને મિત્રો આમથી ખોડલધામથી લીલાખા બાજુ જતા હતા અને આ જગ્યા આવી એટલે મિત્રો આપણે એમ લાગ્યું કે વિડીયો બનાવવા જેવું હોય. જો મિત્રો પહેલાં તો આપણે અહીંથી શરૂઆત કરી. આ 2 વસ્તુ હરખી, પછી આ બાજુ આવી લાવો આગળ. આ 2 મિત્રો હરખું હોય ને
તો એની સામે પાછું આ બે હરખું. હવે મિત્રો ચારે બાજુ આવું બધું હરખું હોય. જો આને આપણે નામ તો નહીં ખબર કે શું કહેવાય. આ સેમ વસ્તુ ચારેય ખૂણામાં અને બનેલી મિત્રો છે. પાછું વચ્ચે જ પાછું આવું છે મોટું. તમે આગળ આવી જાઓ, બતાવો અહીંયા આવો. બે નાના ને વચ્ચે મોટું ઈ છે શું? કોઈ છે જ નહીં મિત્રો. આ સાઈડ મિત્રો મોટું છે અને એટલે ચાર સાઈડ નાનું હોય ને મિત્રો વચ્ચારે મોટું હોય. એટલે આપણે નામ નથી ખબર પણ બતાવી ખરી. અહીંયા આગળ આવી જાઓ. છે હું ઈ જ નથી ખબર મિત્રો. ફટાફટ હાલો. આગળ બતાવો. મિત્રો આખા એરિયામાં અમે એકલા જ. હું આખી દુનિયામાં અમે બે જ માણસ વૈધા લાગે એવું લાગે, ફીલ થાય છે થોડું થોડું. જો અહીંયા કોઈ છે જ નહીં, જોઈ લો. આખા એરિયામાં કોણ જાણે કોને બનાવ્યું હોય છે આ જગ્યા. જો ઇકો થાય છે અત્યારે અમારો અવાજ. ઓહો ધબકારા વધી ગયા. આમ જોવો તો ખરી. ઓહો કબૂતર હળવાઈ ગયો મિત્રો બિચારો. આવા વ્યૂ છે મિત્રો. અને આવું જ મિત્રો સેમ ટુ સેમ ચારે બાજુ ખૂણામાં છે. અને મિત્રો વિડીયો આ વ્યૂ જો ખાલી અહીંયા બારી આ બાજુ ચારે બાજુ બોર્ડ જેવું છે. આ બીજા જેવું મિત્રો આજે કેમ એવું ફીલ થાય છે આખા દુનિયામાં બે જ છે. તો અત્યારે જો કંઈક છે આ મંદિર છે શું છે કાંઈ ખબર જ નથી મિત્રો. એવું કઈ નથી આખી દુનિયામાં ભેગ છે. કેમ કે અત્યારે બપોરનું ટાણું છે. બપોર એટલે કે 5:19 જેવું થયું છે મિત્રો. 5:30. હા 5:30 આ એવું આઈ થિંક 5:30 જેવું થયું છે મિત્રો. અને અમે તડકાને રખડી, બીજું કઈ નથી. કેમ કે તડકાને બધે હુતા હોય. અહીંયા આ કંઈક વોટર ટેન્ક જેવા છે. ટેન્ક બનાવ્યો કેના હાટું બનાવ્યો? બરોબર છે. અમાર બી હાટું બનાવ્યો. હા હાલો. પાછું અહીંયા કોઈ સિક્યોરિટી ગાર્ડ આટલું કેટલા ખર્ચે બનાવેલું સિક્યોરિટી ગાર્ડ પણ નથી રાખેલા, જોઈ શકો છો. જેમ મજા આવે એમ કરો. મજા આવે એમ કરો. હું એવું કઈ ઘર પર દોરાજી. અમે પોગી ગયા છીએ, જોઈ શકો છો જીતથોડી મંદિરે. અહીંયા તો થોડુંક ટ્રાફિક છે એટલે તમને ખબર જ છે. આપણે જરીક બ્લોગ લેવામાં મિત્રો અત્યારે મિત્રો અહીંયા શનિવાર એટલે જેતપુરના મિત્રો ભક્તો અહીંયા આવતા હોય દર્શન કરવા માટે. એટલે મિત્રો અત્યારે ફૂલ ટ્રાફિક છે. હમણાં ક્લિપ લેતા ભૂલી ગયા મિત્રો. અહીંયા ટ્રાફિક હતો. તમે વાત પૂછો, વ્યૂ બતાવો ખાલી તમે. ફૂલ ટ્રાફિક છે મિત્રો, જોઈ શકો છો. અત્યારે અમે બે સાઈડમાં બેઠા છીએ. હવે જોઈએ હમણાં જાય ઘરે. ચાલો મિત્રો અત્યારે હવે ઘરે પહોંચી ગયા છીએ. તો હાલો રામ રામ ધરમભાઈ. હા મળશું મેળે ખેડે ગામ ગીરજે. જે દિયા મેકરણ નહીં મળે તેથી ધરતી તૂટશે. બોલો વાહ વાહ. વાહ વાહ. ચાલો મિત્રો બાય.